નમસ્કાર મિત્રો, કેમ છો? હું અમિત નાકર ક્રિષ્ના સ્કૂલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે 9મું યુનિટ હેડેક એનો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ આપણે વિડીયોની અંદર પાર્ટ 1 ઇન્ટ્રોડક્ટરી અને પાર્ટ 2 એના વિશે અભ્યાસ કર્યો. આજે આપણે ત્રીજો ભાગ પાર્ટ 3 અને અંતિમ ભાગ છે જે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે જોઈ ગયા એમાં સૌથી પહેલાં પાઠની શરૂઆતમાં હેડેક શું છે એના વિશે આપણને કીધું કે ભગવાને આપેલા વરદાનોમાંથી સૌથી શ્રેષ્ઠ વરદાન એટલે આ હેડેક છે. બીજા બધા જે કંઈ પણ બીમારીઓ છે તેને દર્શાવવા કરતાં હેડેક છે એ આપણે વધુ સારી રીતે વ્યક્ત કરી શકીએ છીએ. અને એક પાસવર્ડ તરીકે આ હેડેક છે એ કામ કરે છે. લેખક એના સ્કૂલના દિવસોની વાત કરે છે કે સ્કૂલના દિવસોની અંદર જ્યારે સૌથી પહેલું લેટર રાઇટિંગ શીખવવામાં આવેલું ત્યારે લેખકના મનની અંદર પ્રશ્ન થયો કે ટીચરે આ હેડેકને બહાના તરીકે શા માટે દર્શાવ્યું. ત્યારબાદ લેખક છે એના સ્કૂલના સમયની વાત કરતાં કહે છે કે અમારા માટે હેડેક છે એક વરદાન રૂપ હતું, કારણ કે સ્કૂલની અંદર સ્કૂલ પૂરી થયા પછી લેખકને કસરત માટે 1 કલાક વધુ રોકાવું પડે તેમ હતું, કારણ કે તે સમય દરમિયાન સ્કૂલની અંદર કસરત છે કરાવવામાં આવતી હતી. કસરત છે એ બધા વિદ્યાર્થીઓ માટે એક અણગમતો વિષય હતો. એક તો સ્કૂલ પૂરી થાય પછી વધુ 1 કલાક રોકાવું અને કસરત કરવી એ વિદ્યાર્થીઓને ગમતું નહીં. એટલા માટે વિદ્યાર્થીઓ છે માથાના દુખાવાનું બહાનું કાઢી અને રજા લઈ લેતા. પણ જે ઇન્સ્ટ્રક્ટર હતા, જે શિક્ષક હતા, તેણે કઈ રીતે એક યુક્તિ અજમાવી અને બધા વિદ્યાર્થીઓને કસરત માટે મજબૂર કર્યા એ આપણે જોયું હતું. એના પછી હેડેક છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ઘણા બધા જે અનુભવ કરતા હોય એટલે કે જેને હેડેક હોય, શિરદર્દ હોય, એવા લોકોને ખાસ પ્રકારનું ઇમ્પોર્ટન્સ છે એ આપવામાં આવે છે. બીજી બધી બીમારીઓ છે તેને દર્શાવવી કદાચ અયોગ્ય લાગે, પણ હેડેક છે એને દરેક વ્યક્તિ સારી રીતે દર્શાવી શકે છે અને તેનાથી કોઈને કોઈ પ્રશ્ન છે ઉદ્ભવતો નથી. કોઈ પણ સામાજિક મેળાવડાની અંદર પણ હેડેક છે એ કોઈ પણ વ્યક્તિ એકદમ સહેલાઈથી દર્શાવી શકે છે અને તેનાથી કોઈને કોઈ આઘાત કે કોઈ બીજો પ્રશ્ન ઉદ્ભવતો નથી. આગળ લેખક કહે છે કે હેડેક કરતાં પણ વધુ સારી અભિવ્યક્તિ ધરાવનાર કોઈ શબ્દ હોય તો એ છે ઇનડિસ્પોઝિશન, જેનો મતલબ થાય છે અસ્વસ્થતા. પણ આ શબ્દ છે એ એક ક્યુરિયસ વર્ડ છે, એક આતુરતાથી ભરેલો શબ્દ છે. એટલે કે એવા પ્રકારનો આ એક વર્ડ છે કે જેમાંથી ઇન શબ્દને કાઢી નાખવાથી એ તેનો વિરોધી શબ્દ બનતો નથી. ઘણા બધા શબ્દ હોય છે જેમાંથી ઇન અથવા તો ઇમ અથવા તો અન એવા શબ્દો કાઢી નાખવામાં આવે તો એનો વિરોધી શબ્દ બનતો હોય, પણ આ એક એવો શબ્દ છે કે એનો એ વિરોધી શબ્દ બની શકતો નથી. એટલા માટે લેખકના મનની અંદર પ્રશ્ન થાય છે કે ખરેખર આ ઇનડિસ્પોઝિશન છે શું? એટલે લેખક કહે છે કે જો મેં આ શબ્દ છે એ કોઈ પ્રેસ નોટની અંદર, કોઈ હેલ્થ બુલેટિનની અંદર, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના ગેધરિંગની અંદર જો મેં આ શબ્દ ન સાંભળ્યો તો મને એના વિશે બહુ ખ્યાલ ન હોત. આગળ લેખક કહે છે કે ઇનડિસ્પોઝિશન છે એ સામાન્ય રીતે જે પીડા સહન કરનાર વ્યક્તિ હોય ડાયરેક્ટ તેનો ઉપયોગ ન કરી શકે. જો તે વ્યક્તિ ડાયરેક્ટલી તેનો ઉપયોગ કરશે, એટલે કે જેને પીડા થતી હોય એ વ્યક્તિ જેમ કહે કે મને સારું નથી, હું અસ્વસ્થ છું, તો એ યોગ્ય નથી. તે કોઈ પણ વ્યક્તિને સીધે સીધું લખી પણ જણાવી શકશે નહીં. તે અવિશ્વસનીય કહેવાશે. જો એ ત્રીજા વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે
તો જ એ વધુ સારી અભિવ્યક્તિ ધરાવી શકે છે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એણે સંમેલનનું આયોજન કરેલું છે, પણ એ વ્યક્તિ હાજર રહી શકે તેમ નથી. તો એ વ્યક્તિ પ્રતિષ્ઠિત હોવાથી એના કોઈ ડેપ્યુટી વ્યક્તિ હોય કે એના પછી તરતના જ કોઈ વ્યક્તિ હોય એ રજૂઆત કરી શકે કે એમની તબિયત સારી ન હોવાથી એ આજે હાજર રહી શકે તેમ નથી. એના માટે તેઓ દિલગીરી મહેસૂસ કરે છે, તો એ યોગ્ય કહી શકાશે. અને સામે કોઈ પ્રશ્ન નહીં ઉદ્ભવે કે એમને શું થયું છે, શું તકલીફ છે. તો આવા પ્રકારની ઇનડિસ્પોઝિશનની વાત આપણે એ પેરેગ્રાફની અંદર જોયેલી. અને ખાસ ઇનડિસ્પોઝિશન છે એક પર્ટિક્યુલર લેવલ ઉપર જ ઉપયોગમાં લઈ શકાય. દરેકે દરેક વ્યક્તિ કે બધા જ વ્યક્તિઓ છે એ તેમનો ઉપયોગ કરી શકતા નથી. અને જો કોઈ સ્કૂલનો વિદ્યાર્થી એવું કહે કે હું અસ્વસ્થ હોવાથી મને ઘરે જવા દો, તો આવા જે વિદ્યાર્થી છે તેની વધારે પડતી સમજ માટે થઈ અને તેના કાન મરોડવા જોઈએ. તો અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. હવે પછી આગે પાઠનો જે અંતિમ ભાગ છે તેના તરફ આપણે આગળ વધીએ. હવે આગળ લેખક કહે છે, I think I should shock mankind if I suddenly said there is no such thing as headache or indisposition. એટલે કે લેખક એવું કહે છે કે જો હું અચાનક જ એવું જણાવું કે હેડેક એટલે કે શિરદર્દ કે અસ્વસ્થતા જેવી કોઈ ચીજ, કોઈ વસ્તુ દુનિયામાં છે જ નહીં, તો ખરેખર માનવજાતને આઘાત લાગે. એટલે કે લેખક જણાવે છે કે જો હું આ અચાનક જ એવું જણાવી દઉં કે આ હેડેક કે શિરદર્દ કે ઇનડિસ્પોઝિશન એવું કશું છે જ નહીં, તો કદાચ માનવજાતને આઘાત લાગે કે આટલા સમયથી જે આપણે હેડેકનો ઉપયોગ કરતા આવ્યા છીએ, અસ્વસ્થતાનો ઉપયોગ કરતા આવ્યા છીએ, એ શું હતું. આગળ લેખક કહે છે, ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ, એન એલિગન્ટ ફોલ્સહુડ. એટલે કે તે માત્ર ને માત્ર એક બહાનું છે, એક જુઠ્ઠાણું છે, એના સિવાય કશું નથી. એક માત્ર ને માત્ર બહાનું છે, એક સોહામણું એવું જુઠ્ઠાણું છે. For have I not seen dozens of headache cases working or driving about gaily to be seen everywhere, except where they ought to be at the particular hour. એટલે કે કારણ કે મેં માથાના દુખાવાના ડઝનબંધ એટલે કે સંખ્યાબંધ એવા કેસો જોયેલા છે કે જે અમુક સમયે જ્યાં હોવા જોઈએ ત્યાં નહીં, પરંતુ એકદમ ખુશીથી ચાલતા જતા કે ડ્રાઇવિંગ કરતા જોયા છે. લેખક જણાવે છે કે મેં તો એવા ઘણા સંખ્યાબંધ કેસો જોયા છે કે જે એને પર્ટિક્યુલર સમય દરમિયાન જ્યાં હોવું જોઈએ ત્યાં એ ન હોય અને કોઈ બીજી જગ્યાએ હોય અને એકદમ આનંદથી ખુશીથી ડ્રાઇવિંગ કરતા હોય, ચાલતા હોય, કોઈ બીજી જગ્યાએ હોય, તે લોકો બહાનું કાઢી અને નીકળી ગયા હોય. આગળ કહે છે, ધ વર્લ્ડ ઇઝ નોટ રાઇપ ફોર સચ આઉટસ્પોકનનેસ. એટલે કે જે વિશ્વ છે એ હજુ પણ સ્પષ્ટ વક્તાને સ્વીકારવા માટે પરિપક્વ નથી. એટલે કે અત્યારનો જે સમય છે, આપણું વિશ્વ છે, એ જે સાચું છે એ સ્વીકારવા માટે પરિપક્વ છે નહીં. એટલે કે જે ખરેખર સાચી વાત છે એને કોઈ સ્વીકારી શકતું નથી. ખોટું સ્વીકારી શકે છે પણ સાચું સ્વીકારી શકતા નથી. એટલા માટે જ આગળ છે લેખક કહે છે, અ મેન કેન નોટ સે
I am not attending the meeting today since I don't feel like it. એટલે કે કોઈ માણસ એવું ક્યારે પણ નહીં કહી શકે કે આજે હું મિટિંગમાં હાજરી આપીશ નહીં કારણ કે મને તે પસંદ નથી, એટલે કે આજે મૂડ નથી, મને ગમતું નથી, એટલે હું આજે મિટિંગમાં આવીશ નહીં. આગળ કહે છે અ ક્લર્ક who writes to his master, I am not attending the office today because I am not inclined to look at any paper today. એટલે કે કોઈ ક્લાર્ક છે એ તેમના જે માલિક છે, તેમના જે પેલા અધિકારી છે એને એ જણાવી શકતો નથી, કહી શકતો નથી કે આજે હું ઓફિસમાં હાજરી આપીશ નહીં કારણ કે મારે કોઈ પણ કાગળને લગતું કાર્ય કરવાની ઈચ્છા નથી. એવું નહીં કહી શકાય. શું કામ? તો આગળ લેખક કહે છે વિલ લોસ હિઝ જોબ. જો એ તે જે કંઈ પણ ક્લાર્ક છે કે કોઈ વ્યક્તિ છે એ જો આવું કહેશે તો ખરેખર તે તેની જોબ ગુમાવી બેસશે. Whereas as he quite at liberty to say that he is down with headache. પરંતુ તેનું માથું દુખે છે તેવું કહેવા માટે તે એકદમ સ્વતંત્ર છે. એટલે કે જણાવી શકશે કે માથું દુખે છે એટલે હું આજે ઓફિસે આવી શકીશ નહીં. દેટ્સ ફિનિશ, ચાલશે. પણ જો હકીકત જણાવશે તો એ સ્વીકારવા યોગ્ય નથી. એટલે જ કહે છે કે આપણું વિશ્વ છે એટલું પરિપક્વ નથી કે સ્પષ્ટ વક્તાને સ્વીકારશે. જુઠ્ઠાણું આપણે સ્વીકારીએ છીએ, ખોટી વાત છે એને સ્વીકાર લઈએ છીએ, પણ હકીકત છે એને આપણે સ્વીકારતા નથી. એટલા માટે જ લેખક હેડેક અને ઇનડિસ્પોઝિશનને એક બહાના તરીકે ગણાવે છે કે રિયાલિટી છે, હકીકત છે, પણ એ રિયાલિટી કરતાં કે જ્યાં જુઠ્ઠાણું ફેલાવવા માટે થઈ અને વિશેષ પ્રમાણમાં એ ઉપયોગમાં લેવાય છે, બહારનું જ દર્શાવી દેવાય છે. રિયાલિટી છે એ બહુ ઓછી ધ્યાનમાં લેવામાં આવે છે. એના પછીના પેરેગ્રાફમાં લેખક કહે છે હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. એટલે કે હેડેક છે એ અત્યારના સમયની અંદર માનવ સંબંધોને મેન્ટેન કરવા માટે એટલે કે જાળવવા માટે પણ હેડેક છે એ ખૂબ જ જરૂરી છે. વ્યક્તિઓ વચ્ચેના જે કંઈ પણ સંબંધો છે એ સંબંધોને મેન્ટેન કરવા માટે હેડેક છે એ ખૂબ જ એસેન્શિયલ છે, એટલે કે ખૂબ જ જરૂરી છે. વી કેન નોટ ડુ વિધાઉટ ઇટ આઈધર એટ હોમ ઓર ઇન પબ્લિક. એટલે કે આપણે આ હેડેકનો ઉપયોગ કર્યા વગર ઘર હોય કે પછી પબ્લિક પ્લેસ હોય કે ઓફિસ હોય, કોઈ પણ જગ્યાએ આપણે તેનો ઉપયોગ કર્યા વગર રહી શકતા નથી. દરેકે દરેક જગ્યાએ ઘર હોય તો ઘરની અંદર પણ તેનો ઉપયોગ થાય છે, અને કોઈ ઓફિસ હોય, કોઈ સ્કૂલ હોય કે બીજી કોઈ પણ જગ્યા હોય ત્યાં પણ હેડેકનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન એની નોર્મલ હાઉસહોલ્ડ વન કેન સી અ વેરાયટી ઓફ હેડેક. એટલે કે કોઈ પણ સામાન્ય ઘરની અંદર પણ કોઈ પણ વ્યક્તિ છે એ વિવિધ પ્રકારના હેડેક એટલે કે શિરદર્દ જોઈ શકે છે. અલગ અલગ પ્રકારે અલગ અલગ બાબતોથી માથું દુખતું હોય એવા ઘણા બધા કિસ્સાઓ છે એ સામે આવે છે. શેના માટે હોય છે તો કે કન્ટેનિંગ ઓફ અ વેરાયટી ઓફ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન. એટલે કે જે અગવડતા ભરેલી પરિસ્થિતિ છે તેના પર પડદો પાડવા માટે. એટલે કે જે ખરેખર
સિચ્યુએશન છે એ સિચ્યુએશનને જાહેર ન કરતા, સિચ્યુએશનને બહાર ન આવવા દેતા, એને ઢાંકી રાખવા માટે થઈ અને હેડેક છે એ ઉપયોગમાં લેવાય છે. આગળ કહે છે ધ મધર ઇન લો who force her food on the plea of a splitting headache. એટલે કે કોઈ સાસુમાં છે, મધર ઇન લો, જે કંઈક બહાનું કાઢી માથાના દુખાવાનું, અતિશય માથાના દુખાવાનું બહાનું કાઢી અને તેમનું જમવાનું છે એ છોડી દે છે. એટલે કે એવું બહાનું કાઢે છે કે માથું દુખે છે એટલે પોતાનું ભોજન છે, જમવું છે આજે નથી મારે, આવું એ સાસુમાં છે બહાનું કાઢે છે. is clearly not on the best of terms, at least for that day, with the daughter-in-law or son. જે એવું બતાવે છે કે ઓછામાં ઓછું તે દિવસ પૂરતું તેમના પોતાના પુત્ર કે પુત્રવધુ સાથે તેના સંબંધો છે સારા નથી. એટલે કે ઘરની અંદર એમના પોતાના પુત્રવધુ હોય, પોતાનો શાન હોય, એની સાથે કોઈક બાબતથી કંઈક ઝઘડો થયો હોય, જે અન્ય કોઈને રજૂ ન કરતા, અન્ય કોઈને ન કહેતા, પોતે પોતાના ઉપર ગુસ્સો ઠાલવી અને માથું દુખે છે એટલે મારે આજે જમવું જ નથી, આવું એ જણાવે છે. તો આ એક બહાના તરીકે ઘરની અંદર ઉપયોગમાં લેવાય છે, એના વિશે વાત કરી. આગળ શું કહે છે તો કે ધ સન હુ પ્લીડ્સ હેડેક, એટલે કે એવો દીકરો કે જે પોતે માથાના દુખાવાનું બહાનું કાઢતો હોય, may want to keep away not only his friends and officers but would like to his wife not to press him too much to fulfill his promise to take her out. એટલે કે એ દીકરો છે જે પોતે માથાના દુખાવાનું બહાનું કાઢે છે, તે માત્ર પોતાના મિત્રોથી જ દૂર રહેવા ઈચ્છે છે એટલા માટે માથાના દુખાવાનું બહાનું કાઢે છે તેવું નથી, પરંતુ પોતાની પત્ની જે તેમને પોતે આપેલું વચન પૂર્ણ કરવા, તેને બહાર લઈ જવા માટેનું દબાણ ન કરે એટલા માટે થઈ અને આ સન છે એ પણ માથાના દુખાવાનું બહાનું કાઢી શકે. એટલે કે પત્નીને કહેલું હોય કે હું તને ફરવા માટે લઈ જઈશ, પણ કોઈ પણ કારણોસર વધુ થાકી ગયા હોય કે મૂડ ન હોય આપણો, ત્યારે ડાયરેક્ટલી એને ના પાડતા માથાના દુખાવાનું બહાનું કાઢી અને જો એ ના પાડી દેવામાં આવે તો કામ છે થઈ જાય છે અને એ સંબંધ છે જળવાઈ રહે છે. મિત્રો સાથે પણ એવી કે મિત્રો છે આપણને કહેતા હોય કે અમારી સાથે ચાલો, પણ આપણે કોઈ પણ કારણોસર તેની સાથે જવા નથી ઈચ્છતા, તો જે ખરેખર ક્યારેક એવું બનતું હોય કે જે રિયાલિટી છે એ આપણે ન જણાવી શકતા, હેડેકનો જ ઉલ્લેખ કરીએ કે ભાઈ માથું દુખે છે એટલે હું આજે તમારી સાથે આવી શકીશ નહીં, આઈ એમ સો સોરી, તો મિત્રતા છે એ જળવાઈ રહે છે. પણ જો એના બદલે એની રિયાલિટી જણાવી દેવામાં આવે તો આ સંબંધો છે એમાં તિરાડ પડી જાય. એટલે જ કહે છે કે ઘણા બધા માનવ સંબંધો છે, પતિ પત્ની છે, મિત્રો છે, ઘરના જે કંઈ પણ આપણા રિલેશન્સ છે, આવા પુષ્કળ પ્રમાણમાં સંબંધો છે જે માત્ર આ હેડેકને કારણે જકડાયેલા છે, જોડાયેલા છે. જો રિયાલિટી રજૂ કરવામાં આવે તો આવા ઘણા બધા સંબંધો છે એ તૂટી શકે છે. આગળ લેખક કહે છે ધ લિટલ મેન who pleads headache has definitely skipped his homework and would like the tutor to be sent away. એટલે કે કોઈ નાનું બાળક છે જે પોતે માથાના દુખાવાનું બહાનું કાઢે છે
જે ચોક્કસપણે તે પોતાના હોમવર્ક છે એ કરવાનું ચૂકી ગયો છે, એટલા માટે બહાનું કાઢે છે અને ઈચ્છે છે કે તેમના જે ટ્યુટર છે, ટ્યુટર એટલે શિક્ષક, જે પાછા ચાલી જાય. એટલે કે બાળકો છે પણ આનાથી દૂર નથી કે બાળકો પોતે હોમવર્ક ન કરેલું હોય, હોમવર્ક કરવાનું ભૂલી ગયા હોય, ચૂકી ગયા હોય, તો એવા સમયે એ માથાના દુખાવાનું બહાનું કાઢી આપે, જેથી કરીને ઘરે ભણાવવા આવેલા જે ટીચર્સ હોય એ પણ ચાલી જાય. એવું એ વિદ્યાર્થી છે પોતે ઈચ્છતા હોય છે. એટલા માટે આવા માથાના દુખાવાનું બહાનું છે એ વિદ્યાર્થીઓ પણ કાઢે છે. As I have already said, it will not do at all to be bluntly truthful on all occasions. એટલે કે લેખક એવું કહે છે કે મેં અગાઉ તમને જણાવેલું હતું, કહ્યું હતું તે મુજબ બધા જ ઓકેઝન પર, એટલે કે બધા જ પ્રસંગો પર એકદમ જડતાથી, સ્પષ્ટતાથી સત્ય જ બોલવું એ બિલકુલ ચાલી શકે તેવું નથી. એટલે કે દરેક બાબતની અંદર, દરેક આ પ્રસંગોની અંદર જે હકીકત છે એ જ જણાવી, સાચું છે એ જ કહેવું એ ચાલી શકે તેમ નથી. આગળ કહે છે, ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ ટુ પ્રે ટુ ડીપલી but accept certain words at their face value as expressed by the speaker. એટલે કે જે આપણા સંસ્કૃતિનું જે અસ્તિત્વ છે, આપણી જે સંસ્કૃતિ છે એના સાઇન મુજબ, એની એક નિશાની મુજબ એવું કહેવામાં આવે છે કે આપણે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિના દોષ, એટલે કે એના જે વાંક હોય એ શોધવાની જરૂર નથી. દરેક વ્યક્તિના વાંક છે, દોષ છે એ જ આપણે શોધીએ એવું યોગ્ય નથી. બટ એક્સેપ્ટ સર્ટેન વર્ડ્સ, પરંતુ કેટલાક એના જે કંઈ પણ શબ્દો છે એને સ્વીકાર લ્યો. એટ ધેર ફેસ વેલ્યુ, તેમના ફેસ વેલ્યુના આધારે, એટલે કે જે કાંઈ પણ કહે છે સાચું છે, સ્વીકાર લ્યો, વાત પૂરી. એઝ એક્સપ્રેસ્ડ બાય ધ સ્પીકર, એટલે કે જે બોલનાર છે એ વ્યક્ત કરે છે એમના ફેસ વેલ્યુના આધારે અમુક શબ્દોને સ્વીકારી લેવું એ આપણી સંસ્કૃતિની એક નિશાની છે. કે એની સામે પૂછપરછ કરવાને બદલે એ જે કંઈ પણ છે તેના શબ્દોને મૂળભૂત સ્વરૂપે સ્વીકારી લેવા એ આપણા એક સભ્ય સમાજની નિશાની છે. કે જે કંઈ પણ કહે છે સ્વીકારી લ્યો, એની સામે જવાની કોઈ જરૂર નથી. તો આ પેરેગ્રાફમાં આપણને જે આપણા માનવ સંબંધો છે એને હેડેક કેવી રીતે જકડી રાખે છે, આપણા માનવ સંબંધોને કેવી રીતે સાચવે છે એના વિશેની વાત કરી. હવે આગળ શું કહે છે જોઈએ. લેખક કહે છે, હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ that a huge trend has developed in proving a cure for it. એટલે કે જે દુખાવો છે એ એકદમ અવિકલ્પ્ય એવી પાકી ટેવ બની ગયેલી છે, જેના ઈલાજને સાબિત કરવા માટે, એટલે કે તમારું માથું દુખે છે તો એને ક્યોર કરવા માટે, એને સાજા કરવા માટે એક મોટા પ્રમાણમાં વ્યવસાય છે એ વિકસિત થઈ ગયો છે. કે એના માટે મોટા પ્રમાણમાં બિઝનેસ ચાલે છે કે તમારું માથું દુખતું હોય તો એ તમને અમે ઝડપથી સાજું કરી આપીએ. સમ પીપલ ફીલ લોસ્ટ unless they carry a tube of some headache remedy in their pocket all the time. એટલે કે કેટલાક જે કંઈ પણ લોકો છે તે હર હંમેશ પોતાના ખિસ્સાની અંદર, પોતાના પોકેટની અંદર માથાના દુખાવાના ઈલાજ માટેની કોઈક ટ્યુબ જો સાથે ન લઈ જાય, એટલે કે હર હંમેશ માટે એના પોકેટની અંદર એ માથાના દુખાવાની
ટ્યુબ છે એ હોવી જ જોઈએ, અને જો તે ન હોય તો તે અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે, પોતાની જાતને ભૂલી પડેલી એ માની લે છે કે આજે તો મારા પોકેટની અંદર આ માથાના દુખાવા માટેની કોઈ ટ્યુબ કે કોઈ ટીકડી છે નહીં, હું ભૂલી ગયો, એથી એ પોતાની જાતને ખોટી માનવા લાગે છે. આગળ કહે છે એન્ડ ઓપ્ટિશિયન્સ એટલે ચશ્માના વેપારી ગીવ ગ્લાસીસ ગેરંટીડ ટુ રિલીવ હેડેક, કે જે ચશ્મા બનાવનાર છે, ચશ્માના વેપારી છે, તે માથાના દુખાવામાંથી છુટકારાની ખાતરી આપતા ચશ્મા બનાવી આપે છે કે ચશ્મા પહેરશો એટલે તમને માથાનો કોઈ પણ પ્રકારનો દુખાવો છે એ રહેવાનો નથી. આગળ લેખક કહે છે ધીઝ આર ઇન્સિસ્ટન્સીસ ટુ શો દેટ મેનકાઇન્ડ ઇઝીલી બિગિન્સ ટુ બિલીવ ઇન ઇટ્સ મિથ, કે આ બધા ઉદાહરણો છે એ જણાવે છે કે માનવજાત એટલે કે સમગ્ર માનવીઓ છે તે બધા જ માનવીઓ આવી ખોટી જે કંઈ પણ માન્યતાઓ છે કે જે કાલ્પનિક વાર્તાઓ છે, દંતકથાઓ છે, તેમાં બહુ સરળતાથી માનવા લાગે છે. એટલે કે માણસ છે આવા બધા બાબતોથી ઘેરાયેલો રહે છે. એટલે જ લેખક છે એ હેડેકને અહીં એક હાસ્યાસ્પદ શ્રેણીની રીતે રજૂ કર્યું છે. અહીંયા આપણું આ યુનિટ છે એ પૂરું થાય. તો મિત્રો, અહીંયા આપણને પાઠની અંદર માથાના દુખાવા વિશે જણાવ્યું. ખરેખર માથું જે દુખી શકે છે, એના અલગ અલગ પ્રકારો છે. એના પ્રકાર મુજબ આપણને માથું દુખી શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ વિશેષ પ્રમાણમાં જે બહાના તરીકે ઉપયોગમાં લેવાય એટલા માટે એ એક બહાનું બની ચૂકેલું છે. તો મિત્રો, આ રીતે અહીંયા આપણું આ 9મું યુનિટ હેડેક પૂરું થાય છે. આશા રાખું કે આપ સર્વેને આ યુનિટ છે એ સારી રીતે સમજાઈ ગયું હશે, અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકશો. સોલ્યુશન મેળવી લેવું એ ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે 10મું યુનિટ એટલે કે આપણા યુનિટ ટેક્સ્ટબુકનું છેલ્લું યુનિટ છે તેના વિશે આપણે અભ્યાસ કરશું. આવજો, બાય બાય, ગુડ બાય, સી યુ.